અહીંયાથી મોડર્ન થાવ અને આ બધા રોદડા રડવાનું બંધ કરી દીકરીનો જન્મ થાય છે ઘરમાં ત્યારથી તમને ખબર છે કે મારી દીકરી સાસરે જવાની છે. પછી રોજ સવારે જમવાનું બનાવતી વખતે વિડીયો કોલ કરીને ખોદણી કરવાની શું જરૂર છે કે તારી સાસુએ આમ કહ્યું આમ કહી દેવાનું, જવાબ આપી દેવાનો, નહીં સાંભળવાનું, આમ તેમ આ બધું કરવાની શું જરૂર છે? દીકરાનો જન્મ થયો ત્યારથી ખબર છે તમને ગમશે કે નહીં ગમે, વહુ આવવાની જ છે. તમારી પસંદની હોય કે એની પસંદની આવવાની જ છે. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ કેમ નથી આપણામાં? સ્વીકૃતિ કેમ નથી? સ્વીકારી લો. સંસારમાં છો, જેટલી વસ્તુનો સ્વીકાર કરીને એને લેટ ગો કરશો એટલા સુખેથી જીવન જીવશો. દરેકે દરેક વસ્તુમાં પરફેક્શન તમને નથી મળવાનું. તમે એમ કહો કે મને ગમે એવું તું કર, તમને ગમે એવું તમે પોતે નથી કરતા, બીજા તો કઈ રીતે કરે? પોતે કરવાનો વારો આવે ત્યારે શું કહીએ? અરે જવા દો ને, ના થાય, પેલા શું કહેશે, પેલા શું કહેશે, ફળિયાવાળા શું કહેશે, સોસાયટીવાળા શું કહેશે, સમાજવાળા શું કહેશે, આમ નથી કરવું, તેમ નથી કરવું. તમે પોતે પોતાનું ધાર્યું નથી કરતા અને તમે ઈચ્છો છો કે કોઈ બીજું તમારું ધાર્યું કરે. આ સંસારમાં માત્ર ને માત્ર ઈશ્વરનું ધાર્યું થાય છે.